છીએ? જી, ખાસ કરીને સૌથી પહેલાં આજે શરૂઆત કરવી છે ડિફેન્સમાં એચએલથી. પરિણામ બાદ જો અહીંયા આપણને ખાસ કરીને બ્રોકરેજ આવતા દેખાયા છે. મોર્ગન સ્ટેનલી અહીંયાથી હજી પણ ઇક્વલ વેઇટ કોલ આપી રહ્યો છે, 5092ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું અહીંયાથી ખાસ કરીને કહેવું છે કે પરિણામ જે હતા અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા હતા અને મજબૂત ઓર્ડર બુક એમની રહી છે અને ખાસ કરીને ઝડપી એક્ઝિક્યુશન આવનારા સમયની અંદર ગ્રોથની અંદર વધારો આપશે. જોકે તેઓ ખાસ વધારે બુલિશ નથી, ઇક્વલ વેઇટ કોલ આપી રહ્યા છે 592ના ટાર્ગેટ, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. બીજી તરફ નોમુરા પર નોમુરાનો પણ રિપોર્ટ આવ્યો છે. તેઓ પણ અહીંયાથી ખાસ કરીને બાયકોલ મેન્ટેન રાખી રહ્યા છે, 6100ના ટાર્ગેટ આપ્યા છે. એમનું અહીંયાથી કહેવું છે કે મેન્યુફેક્ચરિંગ જે બુક છે એ લગભગ 24 ગણી આપણને અહીંયાથી વધતી જોવા મળી છે અને એક્ઝિક્યુશન ટાઈમલાઈન સમયસર અથવા સમયથી પહેલાં છે, એટલે પ્રોજેક્ટ ઝડપી પૂરા થઈ રહ્યા છે. FY25-28માં પેટ અહીંયા લગભગ 24% CAGR વધવાની આશા છે, એટલે માટે તેઓ બાયકોલ આપી રહ્યા છે અને 6100ના ટાર્ગેટ આપી રહ્યા છે. બીજી તરફ ઝાયડસ લાઈફના પરિણામ આવતા દેખાયા હતા અને એના આપણને ખાસ કરીને બ્રોકરેજ આવી છે. સૌથી પહેલાં નોમુરા જુઓ, બાય કોલ સાથે 1140ના ટાર્ગેટ આપી રહ્યો છે. એમનું કહેવું છે દરેક જ્યોગ્રાફીમાંથી એક સારું વેચાણ અને આંકડા જોવા મળ્યા છે, પરંતુ ખાસ કરીને ક્વાર્ટર બેઝિસ પર જે એમની રેવિલમિડ અને મીરાબેગ્રોન કરીને બે જે દવાઓ છે એના તરફથી કોઈ બહુ મોટો હિસ્સો વધારો થતો જોવા નથી મળ્યો, ફ્લેટ લેવલ પર રહ્યો છે. જો કે સ્થાનિક બિઝનેસમાં એક અનુમાન કરતાં સારા પ્રદર્શન જોવા મળ્યું છે, જેને લઈને તેઓ 1140ના ટાર્ગેટ અને બાઇટ કોલ આપી રહ્યું છે. બીજી તરફ HSBC હોલ્ડ પર રાખી રહ્યું છે, પરંતુ એમને ટાર્ગેટ કાપ્યા પણ છે. 935 પર હતા, 920 પર કર્યા છે અને તેમના FY26 માટેના જે EPS અનુમાન હતા એ લગભગ 4.9% અને FY27 માટેના EPS અનુમાન 2.2% જેટલા કટ કર્યા છે, એટલે એમના મત મુજબ થોડોક અહીંયાથી આવનારો સમય અઘરો રહી શકે છે. બીજી તરફ આલ્કેમ લેબના પણ આપણને રિપોર્ટ આવતો દેખાયો છે. HSBC હોલ્ડ કોલ રાખી રહ્યું છે, ટાર્ગેટ તેમણે 4825થી વધારીને 4910 કર્યા છે. એમનું કહેવું છે જેમનું કોર ભારતીય સેગમેન્ટનું આઉટલુક છે એ મજબૂત છે, પણ અને ખાસ કરીને એના જે EPS અનુમાન છે FY26-28ના એમાં પણ લગભગ 1.5 અને 2.2%નો વધારો તેમણે કર્યો છે. એટલા માટે તેઓ આજે એક બુલિશ સાઉન્ડ કરી રહ્યા છે. ભલે હોલ્ડનો રેટિંગ છે, પરંતુ ટાર્ગેટ એમણે અહીંયાથી ખાસ કરીને વધાર્યા છે. બીજી તરફ મિન્ડા કોર્પ ફોકસમાં છે. અહીંયાથી નુવામાનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમણે બાય કોલ મેન્ટેન રાખ્યો છે, પરંતુ ટાર્ગેટ કટ કર્યા છે. પહેલાં 630 હતા, 590ના કરી દીધા છે. હવે શું છે રહ્યું છે તો એમનું કહેવું છે વાયરિંગ હાર્નેસ અને અન્ય સેગમેન્ટમાં સારો ગ્રોથ છે. Q1 ઓર્ડર લગભગ 1300 કરોડ પર રહ્યા, જેમાંથી EV લગભગ 30% જેટલા રહ્યા હતા, એટલે EV પાસેથી ઓર્ડર લગભગ 30% જેટલા રહ્યા છે. એમનું કહેવું છે કે જો તમારે પ્રીમિયમાઇઝેશન, રેગ્યુલેટરી પરિવર્તન અને EV આ બધાનો એક મિક્સ પ્લે જોઈતો હોય તો મિન્ડા કોર્પ એક મજબૂત કંપની અહીંયાથી રહેતી જોવા મળી રહી છે. બાયનો કોલ છે, પરંતુ ટાર્ગેટ કટ થયા છે. અને છેલ્લે મારા તરફથી ONGC અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાનો છે. બાય કોલ આવ્યો 360ના ટાર્ગેટ. જેફરીસ કહી રહ્યું છે કે અહીંયાથી Q1 EBITDA એમના અનુમાન મુજબ હતા, પેટ અનુમાનથી ઓછો વધતો જોવા મળ્યો છે. ખાસ કરીને 2 ત્રિમાસિકની અંદર ક્રૂડ અને ગેસ સેગમેન્ટની અંદર જે ઉત્પાદનની અંદર વધારો જોયો હતો, ત્યારબાદ આ ત્રિમાસિકમાં થોડોક ઘટાડો આવ્યો છે, જે ચિંતાજનક છે. તે છતાં તેઓ ખાસ કરીને બાય કોલ અને 360ના ટાર્ગેટ આપી રહ્યા છે. તો ખાસ આ HL છે, ઝાયડસ લાઈફ છે, ખાસ કરીને આલ્કેમ લેબ ગઈકાલે સારી તેજી બાદ આજે એક બુલિશ રિપોર્ટ આવ્યો છે, એટલે આ બધા સ્ટોક પર ખાસ આજે ચારની નજર રાખવાની છે. બ્રોકરેજના રડારમાં આ બધા સ્ટોક્સ છે. જી, ધીરજ આભાર.